નમસ્કાર. દેવી ભાગવતના 5મા સ્કંદના 5મા અધ્યાયમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો અધ્યાય એકદમ રોમાંચક છે, ઉર્જાસભર છે. આપણે દેવી ભાગવતના એવા વળાંક પર આવીને ઊભા છીએ જ્યાં હવે શાંતિના જે બધા માર્ગો છે બધા બંધ થઈ રહ્યા છે અને બ્રહ્માંડના સૌથી મોટા યુદ્ધના નગારા વાગી રહ્યા છે. આજે આપણે એ યુદ્ધના સાક્ષી બનીશું જે માત્ર હથિયારોથી નહીં પણ સંકલ્પ અને ભાગ્યથી લડાયું હતું. પણ આ કથામાં પ્રવેશતા પહેલા એક ગહન પ્રશ્ન પર વિચાર કરીએ. શું તમે ક્યારે એવો અનુભવ કર્યો છે કે તમારી પાસે વિશ્વની સર્વશ્રેષ્ઠ ટીમ હોય, અઢળક સાધનો હોય અને પથ્થરને પાણી કરી દે તેવી બુદ્ધિ હોય, વિચક્ષણતા હોય, અને છતાંય અંતે પરિણામ તમારી વિરુદ્ધ આવે? એટલે પ્રશ્ન આપણને એ થાય કે શું બુદ્ધિશાળી હોવું એ સફળતાની ગેરંટી છે, કે શું કોઈ એવી અદ્રશ્ય શક્તિ છે જેને આપણે ભાગ્ય કે નસીબ કહીએ છીએ, કે જે મોટા મોટા જ્ઞાનીઓના ગણિતને પણ પળવારમાં ખોટા પાડી દે છે? અને આજે આપણે જોઈશું કે સાક્ષાત ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ પોતે એક સાથે રણ મેદાનમાં ઉતર્યા છે. અને ત્યારે યુદ્ધનો રસ્તો કેમ આટલો કાટાળો બની જાય છે? એ યુદ્ધની વાત કરતા પહેલા આપણે ગયા અધ્યાયની વાત કરી લઈએ. 5મા સ્કંધના 4થા અધ્યાયમાં આપણે જોયું કે દેવરાજ ઇન્દ્ર મહિષાસુરની વિશાળ સેના અને તેને મળેલા અમોઘ વરદાનથી અત્યંત ભયભીત થઈ ગયા હતા. દેવરાજ ઇન્દ્રને સૌથી વધુ ચિંતા શેની હોય છે? એમની સત્તાની પદની, અને બે જોખમમાં હતા. અને એટલે ગયા એમના ગુરુ પાસે, બૃહસ્પતિજી પાસે, અને બૃહસ્પતિજીએ ઇન્દ્રને પ્રારબ્ધ અને પુરુષાર્થનું અદ્ભુત જ્ઞાન આપ્યું. બૃહસ્પતિજી કહે છે કે માણસે મહેનત પૂરી કરવી જોઈએ, સંપૂર્ણ નિષ્ઠાથી, 100% નિષ્ઠા, પણ ફળની અપેક્ષા છોડી દેવી જોઈએ. બહુ મહત્વની વાત કરી હતી, સમ્યક ભાવની વાત કરી હતી બૃહસ્પતિજીએ. અને ત્યારબાદ આપણે ગયા અધ્યાયમાં રાજનીતિ, રણનીતિ અને આધ્યાત્મ ત્રણેયનો સંગમ સાંભળ્યો હતો. અને રાજનીતિનો ઉપયોગ કરીને જાસૂસો દ્વારા ઇન્દ્રએ શત્રુની શક્તિનો અંદાજ મેળવી લીધો હતો. અને એટલે ગયા હતા કે આપણી સેના નાની છે, એટલે માનસિક રીતે તૈયારી થઈ રહી હતી. પણ શું આ તૈયારી મહિષાસુરના અત્યાચારને રોકવા માટે પૂરી હતી? અને એ રહસ્ય પરથી જે પડદો છે ને, એ આજે આપણે ઉઠાવવો છે. એટલે યુદ્ધના શંખ ફૂંકાય તે પહેલા જ દેવરાજ ઇન્દ્ર ફરી એકવાર ગુરુ બૃહસ્પતિના બારણે આવીને ઊભા છે, ચરણમાં બેઠા છે. અને ઇન્દ્રના મનમાં હજુ એક પ્રશ્ન ચાલી રહ્યો છે. ઇન્દ્ર પૂછે છે બૃહસ્પતિને કે ગુરુદેવ, શું આ યુદ્ધમાં આપણી જીત થશે? અને બૃહસ્પતિજી જે વાત કહે છે ને, એ આજે દરેક સફળ વ્યક્તિએ સાંભળવા જેવી છે. દરેક વ્યક્તિએ, ન માત્ર સફળ વ્યક્તિ, પણ જે પણ કંઈ સફળ થયા છે એમણે બધાએ સાંભળવા જેવી છે. ગુરુદેવ કહે છે
કે ઇન્દ્ર, આ દુનિયા મને બુદ્ધિનો દેવ માને છે, બૃહસ્પતિજીને. પણ યાદ કર કે જ્યારે મારી પત્ની તારાને ચંદ્રમાં હરી ગયો હતો, અને ત્યારે મારી બુદ્ધિ ક્યાં ગઈ હતી? હું તો મારા આશ્રમમાં જ બેઠો હતો, અને છતાં એ સંકટ આવ્યું. બૃહસ્પતિજી કહે છે ઇન્દ્રને કે શું હું બુદ્ધિથી તેને અટકાવી શક્યો? ના. એટલે એનો અર્થ એ છે કે જ્યારે દૈવ એટલે કે સમય પ્રતિકૂળ હોય, ત્યારે તમારી અંદર ગમે તેટલી હોશિયારી હોય, કશું કામ આવતું નથી. એક આધુનિક દ્રષ્ટાંતની વાત કરી લઈએ. આપણે થોડા અધ્યાય પહેલા વાત કરી હતી એક અત્યંત સફળ સ્ટોક માર્કેટ એક્સપર્ટની. લંડનમાં રહેતા હતા, ખૂબ સફળતા મળી કે મારા લીધે બધું થાય છે, મારી શક્તિ, મારી હોશિયારીના લીધે બધું થાય છે. વર્ષોનો અનુભવ હતો, ડેટા હતો, ચાર્ટ્સનું ગહન જ્ઞાન હતું. પણ 2008માં એ મંદી ફરી વળી અને વૈશ્વિક ઘટના બની. એમના બધાએ ગણિતો ઊંધા પડ્યા. એનું કારણ કે બુદ્ધિની એક મર્યાદા છે. બુદ્ધિ તમારા માટે ગણતરી કરી શકે છે, પણ અણધારી ઘટનાઓને રોકી શકતી નથી. બહુ મહત્વની વાત છે, મર્મની વાત છે. એને ઇંગ્લિશમાં નિકોલસ નસીમ તાલેબ કરીને એક બહુ જાણીતા ઓથર છે. એમણે એક પુસ્તક લખ્યું 2004-05ની આસપાસ. એનું નામ છે બ્લેક સ્વોન. અને આપણને બુદ્ધિની મર્યાદા દર્શાવે છે. પોતે સ્ટોક માર્કેટ એક્સપર્ટ છે નિકોલસ. અને એમણે લખ્યું કે આપણા મગજમાં, તમે જ્યાં સુધી વેસ્ટર્ન વર્લ્ડમાં હો, પશ્ચિમી જગતમાં, ત્યાં સુધી ગણતરી એવી છે, બુદ્ધિ એવું કહે છે કે દરેક હંસ હોય ને એ સફેદ હોય. તમે ગમે તે સુંદર, આપણે રાજા રવિ વર્માનું સુંદર મજાનું ચિત્ર જુઓ, તો હંસ હોય સફેદ હોય, એ આપણા મનમાં ઘર કરી ગયું છે. એટલે આપણે માની લીધું ડેટાથી, બુદ્ધિથી, કે હંસ હંમેશા સફેદ હોય. અને પછી જ્યારે બાયોલોજિસ્ટ ઓસ્ટ્રેલિયા પહોંચ્યા, ઝુઓલોજિસ્ટ, અને જોયું તો કાળો હંસ જોયો. બ્લેક સ્વોન, અણધારી ઘટના છે. તમારા આખા પરિપ્રેક્ષ્યને બદલી નાખતી ઘટના છે. પેરાડાઇમ શિફ્ટ કહે છે. એટલે બુદ્ધિ ગણતરી કરી શકે છે, પણ અણધારી ઘટનાઓને રોકી શકતી નથી. અને એટલે બૃહસ્પતિ ઇન્દ્રને સમજાવે છે કે ઉદ્યમ કરવો ને એ આપણો ધર્મ છે, પણ એનું જે પરિણામ છે તો કાળના હાથમાં છે. બહુ જ અદ્ભુત વાત કરી છે. એટલે આ વાત સાંભળીને પછી ઇન્દ્રની વિનંતીથી બૃહસ્પતિજી અને ઇન્દ્ર પહેલા બ્રહ્માજી પાસે જાય છે. અને બ્રહ્માજી કહે છે કે મહિષાસુરને વરદાન તો મેં આપ્યું છે, પણ હવે તેના પાપનો ઘડો ભરાઈ ગયો છે. એટલે બ્રહ્માજી કહે છે ચાલો આપણે કૈલાસ જઈએ, શિવજીને પણ સાથે લઈએ. એટલે બ્રહ્માજી, બૃહસ્પતિજી ને ઇન્દ્ર ત્રણે જાય છે કૈલાસ. અને કૈલાસનું દ્રશ્ય કેવું, બરફ આચ્છાદિત શિખરો છે, ચારે બાજુ શાંતિ. ભગવાન શિવ ત્યાં સમાધિમાં બેઠા છે. આ દેવો તેમની સ્તુતિ કરે છે. એટલે શિવજી નેત્ર ખોલે છે અને મહિષાસુરનો અત્યાચાર સાંભળીને તેમનું ત્રીજું નેત્ર ક્રોધથી ચમકી ઉઠે છે. મહાદેવ કહે છે કે હવે યુદ્ધ અનિવાર્ય છે, પણ આપણે વૈકુંઠના નાથ વિષ્ણુને સાથે લેવા પડશે. એટલે આખી દેવ સેના શિવજી સાથે હવે વૈકુંઠ પહોંચે છે. અને ત્યાં ક્ષીર સાગરમાં શેષનાગ પર ભગવાન વિષ્ણુ બિરાજમાન છે.
ઇન્દ્રની વિનંતી સાંભળીને ભગવાન વિષ્ણુ અભય વચન આપે છે અને કહે છે કે ચિંતા ન કરો, આપણે સૌ મળી અને આ અનિષ્ટનો નાશ કરીશું. આ બ્રહ્માંડના ઇતિહાસનું સૌથી મોટું અલાયન્સ છે, આ ગઠબંધન છે, જ્યાં સર્જન, પાલન અને લય આ ત્રણેય શક્તિઓ એક સાથે એક જ લક્ષ્ય માટે નીકળી છે. વ્યાસજી કહે છે કે યુદ્ધના મેદાનમાં આખી દેવસેના આવી છે અને આકાશ દેવતાઓના વિમાનોથી ભરાઈ ગયું છે. બ્રહ્માજી પોતાના તેજસ્વી હંસ પર સવાર હતા. ભગવાન વિષ્ણુ ગરુડ પર બિરાજમાન હતા અને એમના ચારેય હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ચમકી રહ્યા છે. ભગવાન શિવ નંદી પર બેઠા છે, સવાર છે, અને એમનું ત્રિશૂળ પ્રલય ક્યારેય જ્યોત જેવું દેખાય છે. ઇન્દ્ર પણ પોતાના મહાકાય ઐરાવત હાથી પર બેઠા છે અને કાર્તિકેય મોર પર સવાર થઈ અને સેનાપતિ તરીકે આગળ વધી રહ્યા છે. યમરાજ પોતાના કાળા પાડા પર સવાર થઈને કાળ દંડ લઈને યુદ્ધના મેદાનમાં આવી ગયા છે. વ્યાસજી કહે છે કે ભલે દેવસેના આટલી જબરજસ્ત દેખાતી હોય, પણ સામે મહિષાસુરની સેના કેવી છે. વ્યાસજી કહે છે જાણે અંધકારનો સાગર હોય તેવી કાળી ને ભયાનક. લાખો દૈત્યો કે જેમના અવાજથી પહાડો પણ ફાટી જાય, બધા યુદ્ધ માટે તત્પર છે. અને આ જે બધી યુદ્ધની ઘટના જે છે, દૈવ અને દાનવ વચ્ચેનું જે યુદ્ધ છે, એ દેવ અને દાનવના યુદ્ધો દરેક પુરાણોમાં, દરેક જુદા જુદા પુરાણોમાં, જુદા જુદા સિવિલાઇઝેશન્સમાં કેપ્ચર થયા છે. ગ્રીક પુરાણોમાં એને ટાઇટનોમાકી કહે છે. એમાં ઝિયુસ અને ઓલિમ્પિકના જે દેવો છે, ઝિયુસ એમના ઇન્દ્ર છે અને એના ઓલિમ્પિકના જે દેવો છે એ ઓલિમ્પિયન્સ કહેવાય. એ લોકોએ ટાઇટન્સ સામે યુદ્ધ કર્યું. અને એમાં એ જ કહે છે કે ત્યારે પણ આવી જ રીતે પૃથ્વીને આકાશ ધ્રુજ્યા હતા. થોડા અધ્યાય પહેલા આપણે નોર્સ પુરાણોની વાતો કરી હતી, સ્કેન્ડિનેવિયાના પુરાણો. એમાં પણ રાગ્નારોકનું વર્ણન છે. અને આ અંતિમ યુદ્ધમાં દેવો અને રાક્ષસો સામે સામે આવે છે. એટલે આ એક વૈશ્વિક સત્ય છે કે જ્યારે પાપ તેની સીમા વટાવે છે ત્યારે સમગ્ર સૃષ્ટિની શક્તિઓને એક થવું પડે છે. ઈરાન આપણી નજીકનો દેશ, પર્શિયન પૌરાણિક કથાઓમાં, ઝોરાસ્ટ્રિયનમાં પણ આ જ કથાઓ છે. અહુરા મઝદા અને એની વિરુદ્ધ અહરિમાન, બ્રહ્માંડના બે મોટા બળો વચ્ચેનું યુદ્ધની વાત છે. અહુરા મઝદા એ સર્વોચ્ચ પ્રકાશ, સત્ય અને દેવોના અધિપતિ છે, જેને આપણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કહીએ છીએ. અને અહરિમાન છે એ અરાજકતા, અંધકાર, જૂઠ અને વિનાશનો દેવ છે. મહિષાસુર જેવો તામસી છે, એનો અહંકાર છે. અને પર્શિયન ઇતિહાસ મુજબ આ બંને શક્તિઓ વચ્ચે હજારો વર્ષો સુધી યુદ્ધ ચાલ્યું. પર્શિયન પુરાણમાં એનું નામ છે યાઝતા. આપણે જેને દેવો કહીએ છીએ, દેવો, અને ત્યાં પર્શિયનમાં એને દૈવાસ કહે છે. દૈવાસ એ એકચ્યુઅલી રાક્ષસો છે. બહુ રસપ્રદ વાત છે. પર્શિયન ભાષામાં દૈવ શબ્દ છે ને રાક્ષસ માટે વપરાય છે. શબ્દ આપણા સંસ્કૃતના દેવ જેવો જ છે, પણ એનો અર્થ ઊંધો છે. જ્યારે અંધકાર વધે છે, પર્શિયન પુરાણોમાં લખ્યું છે કે જ્યારે અંધકાર વધે છે ત્યારે અહુરા મઝદાના દિવ્ય દૂતો એક થઈને અહરિમાનના લશ્કરને હરાવે છે. અને આ એક પ્રકારનો દેવદાનવનો સંગ્રામ જ છે. આવી જ રીતે લેટિન અમેરિકામાં, સાઉથ અમેરિકાની પ્રાચીન સભ્યતાઓ જે છે, માયન સભ્યતા, એસ્ટેક સભ્યતા,
એમના ગ્રંથોમાં પણ આવા જ યુદ્ધોની વાત છે. માયન સંસ્કૃતિમાં પોપોલ વુહ એ એમનો પવિત્ર ગ્રંથ છે. અને પોપોલ વુમાં હીરો ટ્વિન્સ, બે ટ્વિન્સ છે, એમનું નામ છે હુઆનપુ અને ઝાબલાનકુ. અને આ હુઆનપુ અને ઝાબલાનકુની કથા છે કે દિવ્ય ભાઈઓએ પાતાળમાં જઈને ઝિબ્લાબલા ના ક્રૂર દેવો સાથે યુદ્ધ કર્યું હતું. કારણ કે પાતાળના દેવો માનવ જાત પર અત્યાચાર કરતા હતા, અંધકાર ફેલાવતા હતા. અને આ ભાઈઓએ પોતાની બુદ્ધિ અને શક્તિથી એ રાક્ષસી શક્તિઓને હરાવી અને બ્રહ્માંડમાં સંતુલન સ્થાપિત કર્યું. એ આપણા દેવદાનવના યુદ્ધની બહુ નજીક છે. આવી જ વાત ઇજિપ્શિયન સંસ્કૃતિમાં અને એઝટેક સંસ્કૃતિમાં પણ કરી છે. એઝટેક લોકો પણ ઇજિપ્શિયન લોકોની જેમ માનતા કે સૂર્ય અને અંધકાર વચ્ચે દરરોજ યુદ્ધ થાય છે. ઇજિપ્શિયન લોકોના મેઇન દેવ છે રા, સૂર્યદેવ. એઝટેક લોકો એને હુત્સિલોપોચ્ટલી કહે છે. અને હુત્સિલોપોચ્ટલી એ જન્મતાની સાથે જ પોતાની બહેન જે અંધકારનું પ્રતીક છે અને એની સાથે 400 રાક્ષસી ભાઈઓ છે, એ બધાની સાથે યુદ્ધ કરે છે જેથી દુનિયામાં પ્રકાશ ફેલાઈ શકે. એટલે આ બધી વાતો જે છે દેવ દાનવના સંઘર્ષની, આ ભીષણ સંઘર્ષની વાત બધે કેપ્ચર થઈ છે. અને પછી દેવ દાનવો વચ્ચે અહીંયા આપણું યુદ્ધ ચાલુ થાય છે. અને યુદ્ધ શરૂ થતાની સાથે જ શસ્ત્રોનો એવો અવાજ થયો કે જાણે પ્રલયના વાદળો ગરજતા હોય. મહિષાસુરનો સેનાપતિ ચિક્ષુર જે છે એ આગળ આવ્યો સૌથી પહેલા અને ગજરાજ પર સવાર થઈને આવ્યો છે. ઇન્દ્રની સામે ઊભો રહ્યો છે. અને ઇન્દ્ર પણ એને એક સાથે 5 તીક્ષ્ણ બાણો વીંધ્યા. પણ ઇન્દ્રએ વચમાં જ તે બાણો કાપી નાખ્યા અને વળતો પ્રહાર કર્યો. ભીષણ યુદ્ધ ચાલ્યું છે ને ત્યાં ઇન્દ્રએ એક અર્ધચંદ્રાકાર બાણ માર્યું જે સીધું ચિક્ષુરની છાતીમાં વાગ્યું છે. ચિક્ષુરને વાગ્યું બાણ ને મૂર્છિત થઈ ગયો છે. એટલે ઇન્દ્રએ પોતાના વજ્રનો ઉપયોગ કર્યો અને એનો હાથી જે છે ચિક્ષુરનો ગજરાજ એની સૂંઢ પર પ્રહાર કર્યો અને હાથી ચીસો પાડતો ભાગ્યો, પાછો દૈત્ય સેના તરફ ભાગ્યો. અને એટલે હાથીના લીધે દૈત્ય સેનામાં હાહાકાર મચી ગયો, ભય ફેલાયો. એટલે મહિષાસુરે તરત જ બિડાલ નામનો બીજો એનો સેનાપતિ છે, દૈત્ય છે, એને મોકલ્યો. બિડાલ એ અત્યંત માયાવી અને શક્તિશાળી હતો અને ઇન્દ્ર સાથે યુદ્ધ કરવા લાગ્યો. અને ઇન્દ્ર આ સમયે થોડાક હિચકિચાયા છે. અને એટલે ઇન્દ્રના પુત્ર જયંત એ ઇન્દ્રને પિતાને મદદ કરવા માટે ત્યાં પહોંચી ગયા છે. પિતા પુત્રનો સંબંધ સમજવા જેવો છે કે પિતા યુદ્ધની મુશ્કેલીમાં મુકાયા છે અને યુવાન પુત્ર આવીને પડકાર ઝીલી લે છે. બહુ અદ્ભુત વાત છે. અને આ જ થવાનું છે કે જેમ જેમ પિતા જ્યારે યુવાન હોય ત્યારે પુત્ર ખૂબ યંગ છે, નાનકડો બાળક છે. પણ જેમ પિતા ઓલ્ડ થતા જાય એમ પુત્રનો ગ્રોથ થતો જાય ને એક સમય એવો આવે કે પાસા પલટાઈ જાય. હવે પિતાને પુત્રની વધારે જરૂર છે. પહેલા પુત્રને પિતાની જરૂર હતી, હવે પિતાને પુત્રની જરૂર છે. બહુ મહત્વની વાત છે કે આજે જે પાવરફુલ છે ને એ કાલે થઈ નિર્બળ બની જશે ને આજે જે નિર્બળ છે ને કાલે પાવરફુલ બની જશે. નોબેલ પ્રાઇઝ વિનર મ્યુઝિશિયન જે છે બોબ ડિલને બહુ સુંદર એક ગીત ગાયું છે, ટાઈમ્સ ધે આર અ ચેન્જિંગ. અને એમાં વાત કરે છે કે આજનો જોરાવર કાલે નબળો થશે ને આજનો નબળો કાલે જોરાવર થઈ જશે. એટલે બહુ રાખીને, બહુ ઈગો રાખીને ચાલશો નહીં. કારણ કે ટાઈમ્સ ધે આર અ ચેન્જિંગ.
સમય બદલાયા જ કરે છે, બધાયનો બદલાય છે. પણ આ તરફ ઇન્દ્રને મુશ્કેલી પડી છે એટલે જયંત આવીને ઊભો છે, અને જયંતનો ઉત્સાહ ઇન્દ્ર માટે પણ શક્તિ બની ગયો. જયંતે પોતે બિડાલની છાતીમાં 5 અમોઘ બાણો મારી દીધા. બિડાલ મૂર્છિત થઈને રથમાંથી નીચે પડી ગયો, અને આ જીતથી દેવોમાં હર્ષનાદ થયો. અપ્સરાઓ પુષ્પ વર્ષા કરવા લાગી. પણ યુદ્ધ ક્યાં સમાપ્ત થયું છે કે જેવો બિડાલ હાર્યો કે તરત જ મહિષાસુરે તેના સૌથી ભયાનક યોદ્ધા તામ્રને મોકલ્યો છે. વ્યાસજી કહે છે કે તામ્રએ એવી બાણ વર્ષા કરી કે સૂર્ય પણ ઢંકાઈ ગયો, અને યમરાજે એને પોતાનો કાળ દંડ માર્યો, પણ તામ્રએ તેને પકડી લીધો. વરુણદેવે એને પાશ ફેંક્યા, પણ પકડાયો નહીં. તલવાર, ગદા અને મુશળના પ્રહારોથી રણ મેદાન લોહીથી ભીંજાઈ ગયું હતું. તામ્ર અને દેવો વચ્ચેનું આ યુદ્ધ અત્યંત દારૂણ હતું, અને દેવોને પણ સમજાયું કે મહિષાસુરની સેનાને હરાવીને એ રમત વાત નથી. એટલે આ આજનો જે અધ્યાય છે એનો મર્મ શું છે કે વિજય હજી દેવોના હાથમાં આવ્યો નથી, પણ શરણાગતિ પણ નથી સ્વીકારી. અને આ આધ્યાત્મિક સંદેશ ખૂબ સમજવાનો છે. આ કથા આપણને શીખવે છે કે જ્યારે આપણે એકલા પડી જઈએ ને ત્યારે આપણને ડર લાગે છે. ખુદ ઇન્દ્રને ડર લાગ્યો છે, સ્વર્ગના રાજાને ડર લાગ્યો છે, સ્વર્ગનો અધિપતિ છે. પણ જ્યારે આપણે આપણી શક્તિઓને એકત્રિત કરીએ છીએ અને સાક્ષાત ત્રિમૂર્તિના શરણે જઈએ છીએ, ત્યારે અશક્ય કામ પણ શક્ય બને છે. અને બૃહસ્પતિએ જે સૌથી પહેલા વાત કરી હતી આપણે હંમેશા યાદ રાખવાની જરૂર છે. બૃહસ્પતિજી કહે છે કે બુદ્ધિ મહાન છે, પણ ભાગ્યની ઉપર નથી. એટલે જ જીવનમાં જ્યારે સફળતા મળે ત્યારે અભિમાન ન કરવું, અને જ્યારે મુશ્કેલી આવે ત્યારે હતાશ ન થવું. થોડા અધ્યાય પહેલા આપણે એક પર્શિયાના, ઈરાનના એક રાજાની વાત કરી હતી, અને એમાં આપણે વાત કરી હતી કે રાજાએ પૂછ્યું એક ખૂબ વિદ્વાન વ્યક્તિને કે એવું કંઈક લખી આપો આ પથ્થરા પર જે હંમેશા સાચું હોય. અને એટલે પેલા વ્યક્તિએ લખ્યું કે ધીસ ટુ શેલ પાસ, આ પણ જતું રહેશે. એટલે જ્યારે સફળતા મળે ત્યારે છકી ન જવું, અને મુશ્કેલી આવે ત્યારે હતાશ ન થવું, કારણ કે ધીસ ટુ શેલ પાસ, આ પણ જતું રહેશે. ઇન્દ્રએ હિંમત નથી હારી. બૃહસ્પતિ પાસે ગયા છે, બ્રહ્માજી પાસે ગયા છે, શિવ પાસે ગયા છે, વિષ્ણુ પાસે ગયા છે, શક્તિઓને એકત્ર કરી છે. અને એ જ સંદેશ આપણને આજના જમાનામાં ટીમ વર્ક અને શ્રદ્ધાની શીખ આપે છે. આપણી અંદરનું જે હુંપણું છે ને એને હચમચાવી દેવાની વાત. હુંથી ખાલી થોડુંક જ થશે, બધાથી ખૂબ બધું થશે. અને એ બહુ મહત્વની વાત છે, ને એની પર શ્રદ્ધા રાખવી એ ઓર મહત્વની વાત છે. અને આપણે સમજવાનું છે કે જો સાક્ષાત ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવને પણ મહિષાસુર સામે લડવા માટે રણ મેદાનમાં ઉતરવું પડતું હોય, તો આપણે કેમ માની લઈએ છીએ કે આપણું જીવન સંઘર્ષ વગરનું હોવું જોઈએ.
આ સંઘર્ષ છે ને એ જ જીવન છે. અને એ સંઘર્ષમાં માં જગદંબાના શરણમાં રહેવું ને એ જ મોક્ષ છે. અને આવતા અધ્યાયમાં આપણે સાંભળવું છે કે મહિષાસુર પોતે જ્યારે હવે યુદ્ધમાં ઉતરશે ત્યારે શું થશે. પણ આજે બસ આટલું જ. હું તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું. નમસ્કાર.